2025નું વર્ષ અનંત અંબાણી માટે આસ્થા, નેતૃત્વ અને સેવાનો અર્થપૂર્ણ અધ્યાય બનીને સામે આવ્યું, જ્યાં એક તરફ જામનગરથી દ્વારકા સુધીની લગભગ 140 કિલોમીટર લાંબી પદયાત્રાએ તેમની આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને સંકલ્પને રાષ્ટ્ર સમક્ષ ઉજાગર કર્યો, તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે વધેલી જવાબદારીઓ સાથે તેમણે વ્યૂહાત્મક વિચારશક્તિ અને દીર્ઘકાલીન દ્રષ્ટિ દ્વારા નેતૃત્વની ભૂમિકા વધુ મજબૂત બનાવી. સેવા કાર્યના ક્ષેત્રે મહાકુંભ દરમિયાન લાખો તીર્થયાત્રીઓ માટે આરોગ્ય, ભોજન અને આવશ્યક સુવિધાઓ સાથે વિશાળ સ્તરે હાથ ધરાયેલી સેવાએ માનવ સેવાના ભાવને પ્રતિબંધ કર્યા. તો સાથે જ વનતારા પ્રોજેક્ટને રાષ્ટ્રીય ઓળખ મળવી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવું 2025ની મહત્વપૂર્ણ ઘટના બની, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત હસ્તીઓએ વનતારા મારફતે ભારતની વન્યજીવન સંરક્ષણની પહેલોને નજીકથી નિહાળી અને તેની પ્રશંસા કરી. આ તમામ ઘટનાઓએ મળીને 2025ને અનંત અંબાણી માટે એક એવી પ્રેરણાદાયી યાત્રા બનાવી, જેમાં ભક્તિ, સેવા અને ઉદ્દેશ્ય એક સાથે સંપૂર્ણ અસર સાથે પ્રગટ થયા. તો 2025નું વર્ષ અનંત અંબાણી માટે ખાસ રહ્યું છે. તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ખાસ કરીને તેમની આસ્થા, નેતૃત્વ અને સેવાનો અર્થપૂર્ણ અધ્યાય બનીને 2025નું વર્ષ અનંત અંબાણી માટે રહ્યું છે, જ્યાં તેને જામનગરથી દ્વારકા સુધીની યાત્રા હતી તે પણ આધ્યાત્મિક શ્રદ્ધા અને સંકલ્પને રાષ્ટ્ર સમક્ષ ઉજાગર કર્યો.